હેલો. હું છું કેવલ નાથજી ને તમારું સ્વાગત કરું છું આપણા ન્યૂ બ્લોગ વિડીયો ની અંદર 10 ડે કન્ટિન્યુ બ્લોગ ચેલેન્જ ડે 6 ની અંદર. તો કેમ છો બધા? મોજમાં? આપણા વિડીયો જોતા હોય એટલે મોજમાં જ હોય, કાંઈ વાંધો નહીં. ચાલો કન્ટિન્યુ બન્યા રહ્યો આપણે વિડીયોમાં. જો અત્યારમાં ગીત વગાડે છે ઘરેથી બધા. હું જઈ ગયો છું હમણાં, મોટું મોટું ધોયું કે મેળ આજે આવતો એવું લાગતું નથી હરખું. કાંઈ વાંધો નહીં, ચાલો કન્ટિન્યુ બનાવી રહ્યો. પાછી આપણા હાથમાં આવી ગઈ છે બાફેલી દાળ. આજે દાળ રોટલા બનાવ્યા છે ઘરે. સવારનું કઈ ખાતું જ નથી, દાળ તો ખાઈ. કઈ વાંધો નહીં, ચાલો ખાઈ લઈએ. તો મિત્રો ફાઇનલી પૈસા આવી ગયા છે, 20 રૂપિયા ફળેલી મેળ. તો ચાલો હવે કાંઈક નાસ્તો બાસ્તો લઈએ ને અત્યારમાં ખાઈ. હવે થોડી ભૂખ લાગી યાર, શું કરવું? આમનું તો નહીં હાલે ખાધા વિના. પેટ જો બધું લોકડી જેવું થઈ ગયું. કાંઈ નહીં, ચાલો ભાગ લઈએ એક ખાઈ. હમણાં દાળ રોટલા બની જાય એટલે જમી હોત લેવું. આજે આખો દી ખાધા જ થવાનું છે એવું લાગે છે મને. ભાગ આપણે લઈ આવ્યા છીએ અત્યારમાં 2 બબલા સુકૂન. અને જો અડધી બાજુ તડકો છે, અડધી બાજુ વરસાદ જેવું છે. શું થઈ ગયું છે ને વાતાવરણ ને કોને ખબર. સરખું કઈ ઉજાડતો જ નથી. આપડા નળિયા ધોવાઈ ગયા, હાવ કાળા કાળા થઈ ગયા લાલ માંથી. આવું બધું છે વાતાવરણ. બહુ બગડી ગયું છે હમણાં વેધર. ભર શિયાળે ચોમાહાનો અનુભવ. ઋતુ જ કપાઈ જાય છે પણ આ કાંઈ વાંધો નહીં, કુદરત કરી બધું ઠીક. ખાના ખાને બેઠ ગए हैं, खाने में दाल और बाजरे के रोटले, हमारे काठियावाड़ की शाम. तो चलो जल्दी से खा लेते हैं. और आपको सुबह ही दिखाया था ना, देखो अभी धूप है. क्या करे, बारिश है धूप है कुछ पता नहीं चल रहा. તો મિત્રો બપોર થઈ ગયું છે, નાઈ ધોઈને છો તમારો ભાઈ ફ્રેશ થઈ ગયો, નવા કપડા બપડા પહેરીને બીજા. અને હવે છે ને 3 વાગવા આવ્યા છે, 15 મિનિટની વાટ છે. અને આજે આકાશી મેરડીમાં માનતા ઉતારવા જ આવી છે. આપણી માનતા છે બહુ અઘરી એવી છે માનતા. એક પગે ચાલીને જવાનું, ખુલ્લા પગ અને એક પગ પાછો આમ લંગડી લેતા લેતા. હવે જોઈએ આકાશી મેરડીમાં કેમ પુગાય છે એક પગે. માની માનતા છે એટલે ઘરેથી નીકળી જવાનું હોય, પછી આવે માં હામી લેવા. એક પગે જવાનું છે, કઠણાઈ પડવાની છે. કાંઈ નહીં, માતાજીની માથે શ્રદ્ધાનો વિશ્વાસ છે તો આવશે માં હામી. હોય હું કાંઈ વાંધો નહીં, ચાલો આકાશી મેરડીમાં નીકળી જાય. આગળ પેલા સ્મિતને ત્યાં જવું છે, પછી ત્યાંથી આકાશી મેરડીમાં આવી ગયા છે સ્મિતભાઈ ના ઘરે. ચાલો ભાઈ તૈયાર થઈ ગયા છીએ, હવે નીકળીએ આપણે આકાશી મેરડીમાં હાલે પગપાળા. મારે તો અઘરી માનતા છે, તમને ઘરે કીધું એમ. કાંઈ વાંધો નહીં, તોય તે ભલું કરે માતાજી. કાંઈ એક પગે તો પૂરી થાય જ નહીં, કેમ હાલવું? ઉઘાડા પડી ગયા, હાલ્યા જાવ. નીકળી ગયા છે પગપાળા ટ્રેનના પાટે. પેટમાં દુખવા મળ્યું ભાઈ. આજ તમારા ભાઈ કે હરખું ખાધું નહોતું, તમને ખબર છે. ટ્રેનના પાટે નીકળી ગયા છે. અહીંયા થોડીક મજા આવે, ઓલું રોડ વિશે અહીંયા છે ને ધ્યાન રાખીને હાલવું પડે. તો ને ઓલા બે જો આગળ આવેલા, એક ખાવ આગળ એક પાછળ ને હું છેલ્લે લાઈનમાં હાલે જાય. ત્રણેય ભાઈઓ બચી એમ છે. તઈ હાલો તે જલ્દી થી ત્યાં પૂગી જાય આકાશી મેરડીમાં, પછી હું તમને મળું. જયપાલ ભેગા થઈ ગયા તેને આગળ પાછળ હતા કા. ઓલો જો બાઈ વારે વાત કરતો કરતો દેખાતો બંધ થઈ ગયો, દેખાણો. હાલો તે પૂગી જાય ને આગળ ત્યાં જઈને પૂછજી અને પૂછીએ અને કોણ યાર વાતું કરે છે. આપડી નજર આમાં આવી ગયું છે તળાવ. સ્મિતભાઈ નાવા જવાની વાત કરે છે, જવું છે? નહીં હો ભાઈ, ઓલું કરે માતાજી નથી જવું. હા, બે વચ્ચે 1000 ની લાગે છે. હવે કોણ પડે જોઈએ. હાલ ભાઈ, હાથણી ડેમ ની વાત છે. એવું છે? હાથણી ડેમ માં તો હાવ નાનું એવું કહેવાય. હાથણી ડેમ લાયક છે ને એટલે આમાં નો મજા આવે કા. નાની નાની બાકા એકી નો હોય. આપણે મોટા ધડાકા ભીના થાય આમાં. તિલારી આ અડધે લગી થાય. ખોટા કપડા બગાડવા ઘડી ખડ પાછા ચડાઈ દો. લે હું ચડાઈ દઉં હું પછી આ ન હોય એમ વળતા વાત. હા તો હાલો કન્ટિન્યુ. મંદિર છે અહીંયા. માતાજીના કેડા આવી ગયા. હવે હક થયું કાક કે પૂગવા આવ્યા એટલે એવું છે. વાંધો નહીં, હાલો જલ્દી થી માતાજીના દર્શન કરીએ. તેને ભાઈ વાયલા ત્યારના વાંધા આપડી હતી ના બે હોતા એવા ભેગા આપણો સપોર્ટ કરવા. કાંઈ નહીં, હાલો જલ્દી થી પૂગી જાય. ભાઈ તમને દર્શન કરાવું. ખાલી પહોંચી ગયા છે આકાશી મેરડીમાં મંદિરે.
શ્રીફળ લઈ લીધું હોય તો ચાલો દર્શન કરી લે મસ્ત મજાના ઉઘાડા પગે હવે ફાઇનલી માતાજી પાસે આવી ગયા. ચાલો દર્શન કરી લે પછી હાથ પગ ધોવું હોય નદી પાછી આવી છે. માતાજીના દર્શન કરી લીધા છે. આપણી માનતા પૂરી થઈ ગયા છે. પ્રસાદી માનતા થઈ ગઈ છે પૂરી. કઈ વાંધો નહીં. ચાલો હવે ઘરે બાજુ ભાગીએ ધીમે ધીમે. પેલા બે ગાડીએ બેઠા હાલો ભાગીએ હવે. તો મિત્રો આપણે આકાશી મેરડીમાં ચાલીને ગયા હતા. ઘરે આવીને પછી જમી લીધું. બ્લોગ શૂટ કરવાનું આપણને થોડુંક ભૂલાઈ ગયું. કાંઈ વાંધો નહીં યાર. ચેલેન્જ આપણે કન્ટિન્યુ રાખ્યો છે. પહેલી વાર મારથી કાંક કન્ટિન્યુ રહ્યું છે. એટલા સમય પછી કાંક કન્ટિન્યુ રહ્યું છે. તો યાર તમે થોડોક સપોર્ટ કરો. એવું પણ હાવ 13 વ્યૂ આવે. કાંઈ નહીં તો 100 સબસ્ક્રાઈબર છે તો 50 તો આવવા જોઈએ ને. 13 જ વ્યૂ આવે છે. સપોર્ટ નાવ ગાઈઝ, પ્લીઝ જલ્દીથી સપોર્ટ કરો. વ્યૂ આપણે કન્ટિન્યુ કરવા છે. પછી કાંઈક મોટો ચેલેન્જ લઈએ. હા 10 દી વ્લોગનો ચેલેન્જ તો લીધો. હવે પછી કાંઈક મોટો ચેલેન્જ લેવો છે તો તમે કન્ટિન્યુ કરો. વ્યૂ આપો થોડાક. આપણે તમારી માટે ડેઈલી મસ્ત વ્લોગ લાવશું. આજે આકાશ મેરડીમાં ગયો હતો પણ હમણાં તો વરસાદ હતો એટલે કઈ બહાર જવાનું થતું નતું. હવે તો હું તમારી માટે રખડી સારા વ્લોગ લાવી. એટલે કન્ટિન્યુ છે ને બનાવી રહ્યો. આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, બધું ભૂલતા નહીં. તો ચાલો આપણે મળીએ આવા જ એક નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ટાટા મહાદેવ.